આપને બતાવું, ખેડા જિલ્લામાં જે બાળકોમાં કુપોષણ છે એ ગુજરાતના બીજા જિલ્લાઓ કરતાં અમારી ચિંતાજનક સ્થિતિ છે. એના લીધે અમે વહીવટીતંત્રે નક્કી કર્યું છે કે જન આંદોલન એમના એક સોલ્યુશન છે કે જો અમારી પબ્લિક તરફથી સહકાર મળે, સામાજિક સંસ્થાઓ તરફથી સહકાર મળે તો અમે સારી રીતે લડત આપી શકીએ. તો અત્યારે અમે એને ગામનો નિર્ધાર સહકારથી સાકાર નામ આપ્યું છે કાર્યક્રમને. અને 650 જેવી જે જિલ્લામાં દૂધ મંડળી છે, આ મંડળીઓમાં અમારું આશીર્વાદ પાત્ર જે પવાલી છે ત્યાં રાખવામાં આવે છે અને સ્વેચ્છા મુજબ પશુપાલકો ત્યાં 10 ml, 20 ml, 50 ml, કોઈને શ્રદ્ધા હોય તો 100 ml જેવું દૂધનો દાન કરે છે. અને નિયમસર આ દૂધ આંગણવાડીમાં જે કુપોષણથી પીડાતા છોકરાઓ છે એમને પ્રાયોરિટીના ધોરણે વિતરિત કરવામાં આવે છે. અત્યાર સુધી અમે 6 તાલુકામાં આ પ્રોગ્રામ ઓનબોર્ડ કરી દીધું છે. કાલે અમે ગળતેશ્વર અને ઠાસરામાં શરૂ કરી રહ્યા છે અને એક અઠવાડિયાની અંદર 650 મંડળી બધી અમારી 2000 આંગણવાડીમાં એની લાઇન લિસ્ટિંગ થઈ જવાની છે. પેરેલલી અમે આપને બનાવતા આનંદ થાય છે કે ખેડા જિલ્લાની અંદર 20,000 કરતાં વધારે સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, એનો સ્ટાફ છે. તો આ અમે પોષણ મિત્રની રચના કરવા માટે એ લોકોને આહ્વાન કર્યું હતું અને આજના દિવસે પોર્ટલ ખુલ્લા મૂક્યા તો 3.5 કલાકમાં 16,000થી વધારે સરકારી કર્મચારીઓ પોષણ મિત્ર તરીકે રજિસ્ટર્ડ થઈ ગયા છે. આ સ્વૈચ્છિક રીતે વોલેન્ટિયર બનવા આગળ આવ્યા છે. એ લોકોના પરિવારમાં કોઈ પણ સારા પ્રસંગ થાય, કોઈનો જન્મ થાય, કોઈના લગ્નતિથિ ઉજવે અથવા જેને એને પ્રસન્નતા મહેસૂસ કરે એ દિવસે નજીકની આંગણવાડીમાં જઈને એ લોકો યથાશક્તિ દાન કરશે અને દાન સિવાય જો સ્મૃતિ એ છોકરાઓ જોડે સ્માઇલ શેર કરશે અને આંગણવાડીને પણ એવું લાગશે કાર્યકરોને કે સરકારી અધિકારી, આમ પબ્લિક અમારે કામમાં રસ લઈ રહી છે. તો એનાથી કુપોષણમાં ઘટાડો મળશે. આપણી મોડલ આ રહેશે કે 2000 આંગણવાડીમાં 25,000 જેવા સરકારી કર્મચારીઓ એમાં પોષણ મિત્ર તરીકે નીમવામાં આવશે. તો દરેક આંગણવાડી દીઠ 10થી 12 સરકારી કર્મચારીઓ એના પોષણ મિત્ર રહેશે. એ લોકો એમને હૂંફ પૂરી પાડશે, સારા પ્રસંગો એના જોડે શેર કરશે અને આંગણવાડીને પણ એક માનસિક રીતે ટેકો મળશે. તો કુપોષણ જે ખૂબ એક ગંભીર બધી છે એને જન આંદોલન થકી અમે નિવારી શકીશું.